હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ નોટિફિકેશન છે તેને હિટ કરી દેજો. આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 14 સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જે સંભાવનાના દાખલા છે તે વિડીયો બનાવી ચૂક્યા છે. તો આજે પ્રશ્ન નંબર 4 છે તે આપણે જોશું. પ્રશ્ન નંબર 4 છે તે એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ના હોઈ શકે. હવે શું કીધું છે? સંભાવના ના હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. સંભાવના ના હોય તે કીધું છે. તો આપણે એને પહેલા અંડરલાઈન કરી લઈએ અને ઓપ્શનો સમજીએ કે 2 તૃતીયાંશ છે ઓપ્શન એ, બી છે -1/5, સી છે 15% અને ડી છે 0.7. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સંભાવના કેટલી હોય છે? 0 લેસ ધેન પી, 0 લેસ ધેન ઇક્વલ પી, પી ઓફ ઈ લેસ ધેન ઇક્વલ 1. બરાબર, એટલે કે 0 થી 1 ની અંદર જ હોય છે. બરાબર, સંભાવના. બરાબર, તો આમાં જુઓ 2 તૃતીયાંશ છે તો 2 તૃતીયાંશનો મતલબ શું થશે? 0.67. બરાબર, તો આ તો સંભાવના બની શકે છે. પછી છે જો 1.5, પણ આ કેવી છે? માઇનસ છે. તો આમાં જુઓ 0 થી 1 હોય તો તે સંભાવના બને, પણ આ ઋણ છે. બરાબર, તો આ સંભાવના નથી. બરાબર, આપણને ખબર પડી ગઈ. પણ હવે આગળનું જોઈએ 15%. તો 15% હોય, બરાબર, અને ટકામાંથી કાઢીએ તો કેટલા થઈ જાય? 0.15. બરાબર, આ પણ શું થઈ ગઈ? સંભાવના થઈ ગઈ, કારણ કે 0 થી 1 ની વચ્ચે છે. 0.7 આ પણ સંભાવના બની ગઈ. બરાબર, તો કઈ સંભાવના ના બને? તો કે ઓપ્શન નંબર બી. બરાબર, તો આનો આન્સર શું આવશે? ઓપ્શન નંબર બી, -1.5 છે તેનો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સંભાવના કોઈ દિવસ ઋણ ના હોઈ શકે. બરાબર, ઓકે. હવે દાખલા નંબર 5 જોશું. જો પી ઓફ ઈ 0.5 હોય તો ઈ ડેશ ઈ નહીંની સંભાવના શું છે? તો આપણે લખવાનું કે સૂત્ર પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર. આપણું સૂત્ર બરાબર કેટલા છે? 1 છે. પી ઓફ ઈ બરાબર પી ઓફ ઈ બાર બરાબર 1. બરાબર, કોઈ પણ સંખ્યાને સરવાળાની સંભાવના કેટલી હોય? 1 હોય. રાઈટ, તો આપણે હવે લખીએ કે પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ પી ઓફ શું કરશું? ઈ બાદ કરશું. બરાબર, આપણે 1 ની કિંમત મેળવી છે, તો પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ પી ઓફ ઈ ની કિંમત, કારણ કે પી ઓફ ઈ ની કિંમત આપેલી છે તો આપણે માઇનસ કરીએ. તો સૌથી પહેલા 1 ના 1. રાઈટ, અહીંયા પી ઓફ ઈ લખી કાઢીએ, પી ઓફ ઈ બાર. રાઈટ, લખ્યું 1. હવે પી ઓફ ઈ ની કિંમત કેટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 0.05. બરાબર, 0.05 આપેલી છે. રાઈટ, તો હવે તમારે શું કરવાનું? પી ઓફ ઈ બાર બરાબર 1 માંથી 0.5 કાઢો તો શું વધશે? 0.05 એટલે 95 વધશે. પી ઓફ ઈ બાર બરાબર કેટલું આવ્યું? 0.95. માટે પી ઓફ ઈ બાર નહીંની કેટલી હોઈ શકે છે? 0.95. કેટલું હોય છે? 0.95. માટે ઈ ડેશ
નહીંની નહીંની સંભાવના 0.95 હોય. તો આ દાખલો તમને MCQ ટાઈપમાં પણ પૂછી શકે, બરાબર. આની શોર્ટકટ મેથડ છે. P ઓફ E વત્તા P ઓફ E બાર બરાબર 1. 1 માંથી 0.5 કરો તો પણ 0.95 હોઈ શકે. પણ તમારે ધ્યાન રાખવાનું, MCQમાં હોય તો કરવાનું, પણ જો દાખલા ટાઈપમાં પૂછાય 2 માર્ક્સમાં તો આખી મેથડ સાથે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ.